નમસ્કાર દોસ્તો, હું ધવલ પટેલ શિવમ સોલર કડીથી આજે એક સળગતો મુદ્દો પકડીએ છીએ, એટલે કે યુજીવીસીએલ એપમાં લોકો જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે યુનિટ ઓછા બની રહ્યા છે. યુજીવીસીએલ ની એપમાં જે પણ વસ્તુ બતાવે છે એ તમારા યુનિટ નથી. એક્ઝામ્પલ તરીકે તમને લઈ જાઉં કે આ યુજીવીસીએલ એપ છે, એમાં તમને જે પણ યુનિટ બતાવે છે એ તમારા સોલરના જનરેશન યુનિટ નથી. સ્ક્રીન છે એમાં જે યુનિટ છે આને ઇમ્પોર્ટ કહેવાય અને આને એક્સપોર્ટ કહેવાય. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બે વસ્તુ અલગ છે. આને તમારા સોલરના જનરેશન સાથે કોઈ લેવા દેવા નથી. આને તમે સોલરના જનરેશન ના કહી શકો. ઘણા લોકોનું એવું કહેવું છે કે અમારે ઉનાળો આવ્યો પણ યુનિટ ઓછા બને છે. ઘણા લોકો આને તમારા સોલરનું જનરેશન ગણે છે કે આ તમારા સોલરનું જનરેશન નથી, આ તમારા એક્સપોર્ટ છે. અને આપણે જે વાત કરી રહ્યા છીએ એ 6 કિલોવોટના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, કે હું જે વાત કરી રહ્યો છું અને જે બી એક્ઝામ્પલ બતાવી રહ્યો છું એ 6 કિલોવોટના સંદર્ભમાં એક્ઝામ્પલ બતાવી રહ્યો છું તમને. તો આગળ આપણે સમજીએ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ શું છે. તો મિત્રો, તમને હું યુજીવીસીએલ ની સ્ક્રીન પર લઈ જાઉં. આ થોડા સ્ક્રીનશોટ મેં લઈને રાખ્યા છે, બરાબર. આ છે આપણા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે આપણે યુજીવીસીએલ એપમાં જોઈએ છીએ. આ 15/5/2026 ની તારીખ છે અને એ ડેટા તમને જોવા મળી રહ્યા છે. આ તમે જે જોઈ રહ્યા છો આ છે તમારા ઇમ્પોર્ટ યુનિટ અને આ તમે જે જોઈ રહ્યા છો એ છે એક્સપોર્ટ યુનિટ. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ શું છે? કારણ કે યુજીવીસીએલ ની એપમાં તમે જે જોવો છો એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડેટા મળે છે. તો સૌથી પહેલા આપણે સમજવું એ પડે કે ઇમ્પોર્ટ કોને કહેવાય અને એક્સપોર્ટ કોને કહેવાય. એના માટે હું તમને નવી સ્લાઇડ પર લઈ જઈશ. આ છે એક્સપોર્ટ. હવે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ સમજવા માટે સૌથી પહેલા આપણે સમજીએ એક્સપોર્ટ. એક્સપોર્ટ કોને કહેવાય, બરાબર છે. હવે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટનો મતલબ થાય કે સોલર જે પણ યુનિટ દિવસ દરમિયાન બનાવે છે, તમારું સોલર આખા દિવસમાં જે પણ યુનિટ બનાવે છે એમાંથી તમારા ઘરમાં વપરાશ થયા બાદ જે યુનિટ જીઈબીમાં જમા થાય છે તે. ફરી એકવાર સમજીએ કે આખા દિવસમાં સોલર જે પણ યુનિટ બનાવે છે તમારા, એ દિવસ દરમિયાન તમારા ઘરમાં વપરાશ થયા બાદ જે યુનિટ જીઈબીમાં જમા થાય છે તે. દાખલા તરીકે સમજીએ કે સોલરે આજે 20 યુનિટ બનાવ્યા છે અને એમાંથી દિવસ દરમિયાન તમારા ઘરમાં ટીવી, ફ્રીજ, એર કન્ડિશન, લાઇટ, પંખા વગેરે વગેરે જે ચાલુ હશે એમાં ધારો કે 5 યુનિટ વપરાઈ ગયા, તો તમારા એક્સપોર્ટ કેટલા થશે? 15. 20 માંથી 5 વપરાઈ ગયા તો તમારા એક્સપોર્ટ યુનિટ થશે 15, બરાબર છે. બીજી વસ્તુ ઇમ્પોર્ટ કોને કહેવાય? ઇમ્પોર્ટનો મતલબ થાય છે સોલર સિવાય તમે જે જીઈબી નો પાવર વાપરો છો, મતલબ કે સોલરની ગેરહાજરીમાં થતો જીઈબી નો વપરાશ.